નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સ્વચ્છ વડોદરાની વાતો વચ્ચે સરસ્વતી ધામ એવા MS યુનિવર્સિટીના કેમ્પસમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। ગર્લ્સ બોયઝ વોશરૂમની અંદર તો સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે। રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી। આજે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા કચરો મૂકવા માટેની ડોલ, ફિનાઇલ અને ઝાડુ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વિશ્વવિખ્યાત કહેવાતી વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડ્યા છે। યુનિવર્સિટીની એવી કેટલીક ફેકલ્ટીઓના વોશરૂમમાં તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। અગાઉ પણ આ મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પણ આજ દિન સુધી યુનિવર્સિટીના સત્તાધીશોના પેટનું પાણી પણ હલ્યું નથી। આજે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુનિવર્સિટી અધ્યક્ષ વેદ ત્રિવેદીની આગેવાની હેઠળ વિદ્યાર્થી કાર્યકર્તાઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કચરો નાખવા માટેની ડોલ, ફિનાઇલ અને ઝાડુ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી ધરણા પ્રદર્શન કર્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો। વિદ્યાર્થી આગેવાનોની માંગણી હતી કે યુનિવર્સિટીના દરેક વોશરૂમની સ્વચ્છતા નિયમિત રીતે કરવામાં આવે, યુનિવર્સિટી પરિષદમાં જે ગંદકી છે એ પણ સાફ કરવામાં આવે અને સમગ્ર યુનિવર્સિટીને હંમેશા સ્વચ્છ રાખવામાં આવે। આ ઉપરાંત યુનિવર્સિટીની તમામ ગર્લ્સ વોશરૂમની અંદર સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે અને તેની માંગણી સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર KM ચુડાસમાને રજૂઆત કરવામાં આવી। જો કે આ સમય ટાણે માત્ર રજિસ્ટ્રારે તેમની રજૂઆત સાંભળતા વિદ્યાર્થી આગેવાનોએ યુનિવર્સિટીના કુલપતિ પોતે અમારી રજૂઆત સાંભળવા આવે તેવી જીદ પકડી ધરણા પ્રદર્શન જારી રાખ્યું હતું। બાદમાં વિદ્યાર્થી આગેવાનોએ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં VC ઓફિસ ખાતે ઘસી રજૂઆત કરી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગણી કરી હતી। VCને આવેદનપત્ર આપવામાં આવ્યું। જલ્દીમાં જલ્દી યુનિવર્સિટીમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। भारत माता की जय। जिंदाबाद जिंदाबाद, ABVP जिंदाबाद। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેનો મુખ્ય વિષય એ જ છે કે જે વોશરૂમ્સ ક્લીન હોવા જોઈએ તે વોશરૂમ્સ ક્લીન નથી। જ્યારે MS યુનિવર્સિટી એકમાત્ર ગુજરાતની એવી યુનિવર્સિટી છે કે જ્યાં બહેનોની સંખ્યા વધારે ભણે છે, તો ત્યાં ગર્લ્સ વોશરૂમ ક્લીન નથી। ગર્લ્સ વોશરૂમની બહાર લોક મારેલું હોય છે। ગર્લ્સ હોસ્ટેલની વાત કરીએ તો ગર્લ્સ હોસ્ટેલમાં બી વોશરૂમ્સ ક્લીન નથી। અને બીજી વાત કરવા જઈએ તો કે જે સેનિટરી પેડનું વેન્ડિંગ મશીન હોવું જોઈએ તે ગર્લ્સ વોશરૂમમાં એક બી જગ્યાએ નથી અને જ્યાં છે ત્યાં ચાલતા નથી। અને ગર્લ્સ હોસ્ટેલમાં જ્યારે 2 થી 2500 જેટલા બહેનો ત્યાં રહેતા હોય છે તો ત્યાં બી ગર્લ્સ વોશરૂમમાં સેનિટરી પેડનું વેન્ડિંગ મશીન નથી। તો આજે આવેદનપત્ર આપીને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે વોશરૂમ્સ ક્લીન હોવા જોઈએ। જે ભંગાર પડ્યો છે આખી MS યુનિવર્સિટીમાં એ ચોખ્ખા થવો જોઈએ અને જે વોશરૂમ્સમાં ગર્લ્સ વોશરૂમમાં સેનિટરી પેડનું વેન્ડિંગ મશીન હોવું જોઈએ એ 7 દિવસમાં લગાવવામાં આવે। અને જો 7 દિવસમાં લગાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.